પોરબંદર રાજીવનગરના સ્થાનિકોએ મોટી સંખ્યામાં એકત્ર થઈ રજૂઆત કરી હતી, જેમાં ચોમાસા પૂર્વે તેમના વિસ્તારમાં પ્રી મોન્સૂન કામગીરી વ્યવસ્થિત રીતે કરવા માંગ કરી હતી, જે અંગે કોઈ કામગીરી ન થતા આજે વધુ એક વખત મોટી સંખ્યામાં સ્થાનિકોએ એકત્ર થઈ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી। પોરબંદરના રાજીવનગર વિસ્તારના લોકોએ 15 દિવસ પૂર્વે મોટી સંખ્યામાં એકત્ર થઈ કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી જણાવ્યું હતું કે તેની સોસાયટીના મેઇન ગેટ સામે આવેલ હાઈવે રોડની નીચે આપેલ પુલિયા નીચે ગટરનો કચરો ભરાઈ ગયેલો છે, જે વરસાદી પાણીના નિકાલ માટે અડચણરૂપ બને છે, જેની ગયા વર્ષે પણ સત્તાધીશોને જાણ કરવા છતાં સફાઈ કરાઈ ન હતી અને વરસાદ થતાં જ આખી સોસાયટીમાં પાણી ભરાઈ ગયા હતા, જે કલેક્ટર અને ધારાસભ્ય સહિત બધા જ સત્તાધીશોએ પરિસ્થિતિ જોયેલી છે અને પ્રજાએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। આ વર્ષે પણ એવું ના બને એ માટે વહેલાસર પ્રી મોન્સૂન કાર્યવાહી કરી યોગ્ય કરવા માંગણી કરી હતી। તેમ છતાં કોઈ કામગીરી ન થતા આજે વધુ એક વખત મોટી સંખ્યામાં એકત્ર થઈ મ્યુનિસિપલ કમિશનરની રૂબરૂ મુલાકાત કરી વહેલી તકે સમસ્યાના નિરાકરણની માંગ કરી હતી। મારું નામ પોપટ મોઢવાડિયા છે, અમે રાજીવનગરના રહેવાસી છીએ। આજે અમે આખું રાજીવનગર સાથે રહી અને કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા, જે અમારે ગયા વખતે પૂરની સ્થિતિ થઈ હતી, રાજીવનગરની હાલત બદની એ આ વખતે ન થાય એના માટે થઈ અમે રજૂઆત કરવા આવ્યા હતા। જે અમારે મેઇન મુદ્દો છે પાણીના નિકાલ, જે પાણીનો નિકાલ અમારે સામેની સાઈડ જે પ્રજાપતિ સમાજ અને પટેલ સમાજમાં બ્લોક થઈ ગયો અને પાછળ પેશકદમી છે, જે લોકો હટાવવા માટે અમે આને અલ્ટિમેટમ આપી દીધું અને આ વખતે જોકે એને કહી પણ દીધું સાહેબને કે જો 24 થી 48 કલાકમાં આનો નિકાલ નહીં આવે ચોમાસા પહેલા તો અમે પરમ દિવસે બુધવારે હાઈવે ચક્કાજામ કરવાના છે અને ટોટલી જવાબદારી જે તંત્રની રહેશે। એટલે આ વખતે એ પ્રોબ્લેમ ન થાય એનું વહેલા નિરાકરણ લઈ આવવા અમે નમ્ર અરજ છે। આ રજૂઆતના પગલે મ્યુનિસિપલ કમિશનરે તેઓને 2 જ દિવસમાં તમામ કામગીરી શરૂ કરવા ખાતરી આપી હતી અને તમામ સમસ્યાના નિરાકરણની પણ ખાતરી આપી હતી। રાજીવનગર વિસ્તારના લોકો અગાઉ રજૂઆત કરવા હતા, 15 દિવસ થઈ ગયા કામગીરી નથી થઈ। જે ગત ચોમાસામાં રાજીવનગર વિસ્તારમાં પૂરના પાણી ભરાયેલા એ અનુસંધાને આ વર્ષે તકલીફ ન પડે એ માટે એ લોકોની રજૂઆત અગાઉ પણ કરેલી છે। આ બાબતે કોર્પોરેશન દ્વારા જે સામેના વિસ્તારમાં જે ઈસમોએ નદીના વહેણમાં દબાણ કરેલા છે એમને નોટિસ આપેલી છે અને 100 મેળે એમના દબાણો હટાવી લેવા માટે આપણે એમને સૂચનાઓ પણ આપેલી છે। નામદાર હાઈકોર્ટના આદેશ પ્રમાણે આપણે સુનાવણી કરેલી છે અને આખરી હુકમ લગભગ આજે અથવા કાલે થનાર છે અને આપણે ટૂંક સમયમાં વહેણમાં જે દબાણ થયેલા છે દૂર કરવાની કાર્યવાહી પણ કરવામાં આવનાર છે। જે સામે પટેલ સમાજ અને પ્રજાપતિ સમાજની જે વાડી છે ત્યાંથી આ પાણીનો નિકાલ થાય છે, એટલે આ જે જગ્યા છે હાલ જે સાંકડી છે જગ્યાને પહોળી કરવા માટેની કામગીરી પણ 1 કે 2 દિવસમાં શરૂ થનાર છે। પાછળના વિસ્તારમાં જે રસ્તા આવેલા છે તે રસ્તાના જે કલવટ છે એ કલવટની સફાઈ પણ અમે હાથ ધરેલી છે, ગઈકાલથી કામગીરી શરૂ કરેલી છે। તેમજ જે જળાશય પાસે જે આડબંધ જેવી સ્ટ્રક્ચર છે ત્યાં પણ જે પાણીનો નિકાલ અવરોધાયો છે એ પણ સફાઈની કામગીરી ટૂંક સમયમાં હાથ ધરવામાં આવનાર છે અને ટૂંકમાં પાણીનો નિકાલ ઝડપથી થાય એના માટેના આપણે પ્રયત્નો કરેલા છે અને એની કામગીરી આપણે 1-2 દિવસમાં શરૂ કરવામાં આવનાર છે। ખાસ કરીને રસ્તા પર સમથળ નથી આવેલા, ખોદકામના કારણે જે રસ્તા આપણે ભરતી નાખીને અમુક સમતળ કરેલા છે, ક્યાંક એવી રજૂઆત છે કે રસ્તા ઊંચા થવાથી ઘરમાં પાણી ભરવાની શક્યતા છે, એટલે આપણે આગામી આયોજનમાં જે રસ્તા બનાવવાના છે એમાં બોક્સ કટિંગ કરી અને નવા રસ્તા બનાવવામાં આવશે, જેથી ઘરમાં પાણી જવાનો પ્રશ્ન ના રહે। હાલ એમની જે જૂની ગટર સિસ્ટમ છે એને પણ સફાઈ આપણે કરવામાં આવનાર છે, જેથી આ ચોમાસામાં પાણીનો જે છે ભૂગર્ભ ગટરના પાણીનો નિકાલ થાય અને ચોમાસાના પાણીનો પણ નિકાલ થાય એ માટેના આપણે પૂરતા પ્રયત્નો કરવામાં આવ્યા છે। સ્થાનિકોએ એવી ચીમકી પણ આપી છે કે જો 2 દિવસમાં કામગીરી કરવામાં નહીં આવે તો 2 દિવસ બાદ હાઈવે પર રસ્તા રોકો આંદોલન કરી ચક્કાજામ કરવાની પણ ચીમકી આપી છે। નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।